ધોરણ 10ના શ્રેષ્ઠ અને ઉત્તમ પરિણામની આપ સૌને શુભેચ્છાઓ. પણ વાત અહીંયાથી પૂરી નથી થતી, કારણ કે હવે જે તમારે સ્ટ્રીમ પસંદ કરવાની છે, હવે જે તમારે વિષય પસંદ કરવાનો છે, હવે જે શાળા પસંદ કરવાની છે, એ જ આપણી ખરી પરીક્ષા છે. ત્યારે હવે કઈ સ્ટ્રીમ પસંદ કરવી, કેવી રીતે પસંદ કરવી, તો એના માટે થઈ અને આજે આપણે આવ્યા છીએ વેદાંત ગ્લોબલ સ્કૂલે, કે જ્યાં વેદાંત ગ્લોબલ સ્કૂલ અને વાત્સલ્યમ વિદ્યાપીઠની સંપૂર્ણ માહિતી તમને મળશે. તો હવે વેદાંત ગ્લોબલ સ્કૂલની આપણે જ્યારે વાત કરી જ રહ્યા છીએ, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જેઓ બીએસસી એમએસસીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, જેમની નીચે અનેક વિદ્યાર્થીઓ અને અનેક શિક્ષકો પણ તૈયાર થયા છે. મોરબીની અંદર 27 વર્ષનો શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને સાથે સાથે જી અને નીટમાં જેને સૌરાષ્ટ્રમાં એક્સપર્ટ માનવામાં આવે છે એવા હર્ષદભાઈ ગામી આપણી સાથે છે. સાહેબ, મોરબી અપડેટમાં પહેલા તો આપનું સ્વાગત છે. ખાસ કરીને આજે 10મા ધોરણનું પરિણામ આવી ચૂક્યું છે, ત્યારે સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન કદાચ એ હોઈ શકે કે હવે કઈ સ્ટ્રીમ પસંદ કરવી અને કઈ શાળા પસંદ કરવી અને કેવી રીતે આ બધામાંથી પાર ઉતરવું. ત્યારે સૌથી પહેલા ધોરણ 11ની અંદર સ્ટ્રીમ પસંદ કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? સૌથી પહેલા તો મોરબી અપડેટના માધ્યમથી ધોરણ 10માં સફળ થનાર તમામ વિદ્યાર્થી, વાલી અને એમના ગુરુજનોને અભિનંદન. 10મું ધોરણ પૂરું થયા પછી વાલીને વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હોય કે હવે કઈ સ્ટ્રીમ પસંદ કરવી. મિત્રો, સ્ટ્રીમ પસંદ કરવા માટે ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના હોય, પણ એમાં ખાસ મહત્વની વસ્તુ કે તમે સાયન્સ, કોમર્સ, ઇવન આર્ટ્સ પણ કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરવાનું વિચારી રહ્યા હો, પહેલાં તમારે ભવિષ્યમાં કઈ દિશામાં કેરિયર બનાવી છે એ મહત્વનું છે. તમારા રસ રુચિ એ અગત્યના છે, કેમ કે દરેક સ્ટ્રીમ પછી કંઈક ને કંઈક એવા વિકલ્પો તમને કેરિયર માટે મળતા હોય છે કે જેમાં તમે સારી કેરિયર બનાવી શકો. પણ વધુ વિવિધતા વાળા ઓપ્શન જે છે એ વિજ્ઞાન પ્રવાહમાં મળતા હોય છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને થોડું હાર્ડવર્ક વધુ રહેતું હોય, પણ સામે ભવિષ્યમાં કેરિયરના ઓપ્શન એના માટે ઘણા બધા હોય છે. અને સાયન્સ પ્રવાહ પછી મળતા કેરિયર ઓપ્શનમાં સેલેરી પેકેજ પણ ઊંચા હોય છે. કોમર્સ અને આર્ટ્સમાં પણ કેટલાક એવા વિકલ્પો છે જેની માહિતી હું ચોક્કસપણે આપીશ, પણ અત્યારે બધી માહિતી અહીંયા જ આપવી શક્ય ન હોય. પણ જે વિદ્યાર્થી કે વાલીને આ પ્રશ્ન મૂંઝવતો હોય તો એ મને ચોક્કસપણે મળી શકે અને એની ડિટેલ જે માહિતી જોઈતી એ પણ હું એમને આપી શકીશ. જી, ખાસ કરીને આપણી અત્યારે વેદાંત ગ્લોબલ સ્કૂલ છે, તો એમાં આપણે કયા કયા સબ્જેક્ટ, જે સ્ટ્રીમ્સ છે અવેલેબલ છે અને એમાં કઈ કઈ વિશેષતાઓ છે? વેદાંત ગ્લોબલ સ્કૂલ અને વાત્સલ્ય વિદ્યાપીઠ, આ બંને સ્કૂલો ગુજરાતી માધ્યમ માટે અમે ચલાવી રહ્યા છીએ. ત્યારે બંને સ્કૂલમાં સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમ ઉપલબ્ધ છે. વેદાંત ગ્લોબલ સ્કૂલમાં ડે સ્કૂલના માધ્યમથી સાયન્સ પ્રવાહ ઉપલબ્ધ છે અને કોમર્સ છે એ હાફ ડેના માધ્યમથી સવાર પાડીમાં. એ જ રીતે સાયન્સમાં કેટલાક વિદ્યાર્થી ને વાલી છે એમને ફૂલ ડે કન્સેપ્ટના બદલે હાફ ડે કન્સેપ્ટ સાથે પસંદગી ઉતારવી હોય તો રવાપુર રોડ ઉપર જે વાત્સલ્ય વિદ્યાપીઠ છે ત્યાં સાયન્સ સ્ટ્રીમ અને કોમર્સ સ્ટ્રીમ બંને હાફ ડે કન્સેપ્ટથી અને મોર્નિંગ શિફ્ટમાં અવેલેબલ છે. જી, ખાસ કરીને સાયન્સની શું વિશેષતા છે? હવે ખાસ તો પહેલા મારે એ કહેવું છે કે ભાઈ 11મા ધોરણમાં જ્યારે સ્કૂલની પસંદગી કરવાની વાત આવે વિદ્યાર્થીને, ત્યારે એને કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જે હું ખાસ ધ્યાને મૂકીશ. માત્ર મારી સ્કૂલ માટે કહેવા કરતાં ઓવરઓલ વિદ્યાર્થીને વાલીને જે મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ એના માટેની હું વાત કરું છું. સૌથી પહેલા તો જે જગ્યાએ વિદ્યાર્થીને વાલી પ્રવેશ લેવા માગે છે ત્યાં 3 બાબતો મુખ્ય. એક તો એ સ્કૂલ મેનેજમેન્ટ, કે સ્કૂલ મેનેજમેન્ટ ખરેખર શિક્ષણ છે એને પોતે કેટલું સમજી શકે છે, પોતે એમાં ઇન્વોલ્વ થયેલા છે, શિક્ષક છે પોતે કે ફક્ત મેનેજમેન્ટ છે. એ સિવાય એનો પોતાનો સબ્જેક્ટ કે એની એક્સપર્ટાઇઝ કેવી છે, જે બધા એની આખી ટીમ, વિદ્યાર્થી, વાલી બધાને સંપૂર્ણ પ્રોપર રીતે તમામ બાબતોએ ગાઈડન્સ આપી શકે. કેમ કે અગત્યની વસ્તુ એ હોય છે કે વિદ્યાર્થીને અહીંયા અભ્યાસની સાથે સાથે એની
જે માનસિક સ્વસ્થતા છે અથવા એનું મોટિવેશનલ ગાઈડન્સ છે એ પણ એટલું જ અગત્યનું હોય છે. એટલે મેનેજમેન્ટ છે એ આ બાબતમાં ઇન્વોલ્વ હોય તો એની બીજી વાત જે મારે કરવી છે કે સિસ્ટમ જે હોય એ પ્રોપર ગોઠવી શકે, અને પ્રોપર સિસ્ટમને એ સંપૂર્ણપણે નાની નાની માઇક્રો લેવલે એને વિચારી શકે, જોઈ શકે, તો એની નીચે જે કામ કરનાર ટીમ છે એને પ્રોપર માર્ગદર્શન આપી શકે. એટલે પ્રોપર લીડર છે એ મહત્વના છે. એ લીડર છે એ સતત કેટલું અપડેટ હોય છે, કેવા કેવા ફેરફારો જે તે વખતે વિદ્યાર્થીઓ માટે કરવા પડે, આ બધી બાબતો છે એ બહુ મહત્વની હોય છે. બીજી વસ્તુ મેં કીધું એમ કે આખી સ્કૂલની સિસ્ટમ કયા પ્રકારે હોય છે, 2 વર્ષ દરમિયાન કઈ રીતે ત્યાં કામગીરી થાય છે, એની ટેસ્ટ સિસ્ટમ હોય, એના અભ્યાસક્રમના પ્લાનિંગ હોય, બીજી નાની નાની બાબતો વિદ્યાર્થીની કેર લેવાની હોય, એના ટાઈમ મેનેજમેન્ટની બાબત હોય, આ બધી બાબતો છે એ બહુ મહત્વની થઈ જાય. અને ત્રીજી મહત્વની વસ્તુ જે ટીચિંગ ટીમ છે, કેમ કે 2 વર્ષ વિદ્યાર્થી જ્યારે ભણતું હોય ત્યારે બંને વર્ષ એની જે ટીચિંગ ટીમ છે ને એ જળવાઈ રહે, બહુ મહત્વની વસ્તુ છે. અને ટીચિંગ ટીમના જે સભ્યો હોય, જે તે વિષય નિષ્ણાત શિક્ષકો, એનાથી તમે પરિચિત હો, બરાબર, એમને તમે મળી શકો એ અગત્યનું છે. મેનેજમેન્ટને પણ તમે મળી શકો એ અગત્યનું છે. કેમ કે અમુક નામાંકિત જે મોટી ક્લાસીસ કે સ્કૂલો હોય છે ત્યાં ઘણી વખત એવું બનતું હોય કે એના મેનેજમેન્ટ કે એના ટીચરો સુધી વાલી સીધા પહોંચી શકતા નથી હોતા. ત્યારે બાળકની નાની નાની બાબતો જે છે એનાથી એ પરિચિત ન થઈ શકે અથવા ત્યાં સુધી ન પહોંચી શકાય તો એ બાળકને એવી અસર કરી શકે, એના રિઝલ્ટમાં 2-5% ફેર પડી શકે. અને અહીંયા જ્યારે મેરિટ પર એડમિશનની વાત હોય ત્યારે 2-3 માર્કની કિંમત હોય છે, ત્યારે 2-5% જે તફાવત છે ને એ બહુ મોટી અસર કરતો હોય છે. બરાબર છે. હા જી, ખાસ કરીને આપ જી અને નીટના સૌરાષ્ટ્રના એક્સપર્ટ છો, ત્યારે કેવી રીતે જી અને નીટની તૈયારી કરવી, અથવા તો જે વિષય સાયન્સ પસંદ કરે છે તો ખાસ કરીને પહેલો પ્રશ્ન આ પણ હોય છે કે જી અને નીટની તૈયારી કરવી પડશે, તો એ કેવી રીતે કરવી, એમાં માર્ગદર્શન. ચોક્કસ. હવે અત્યારે આપણે બધા જાણીએ જ છીએ એ પ્રમાણે કે 12મા ધોરણ પછીના એડમિશન છે એ માત્ર બોર્ડ નહીં પણ બોર્ડની સાથે સાથે ગુજસેટ, જી, આ એ ગ્રુપ માટેની પરીક્ષાઓ, બી ગ્રુપ માટે મેડિકલના એડમિશનો છે એ નીટથી થતા હોય, ત્યારે આ પ્રવેશ પરીક્ષાઓનું મહત્વ ખૂબ જ વધુ હોય છે. પ્રવેશ પરીક્ષાનું પરિણામ છે ને એ મેરિટમાં બહુ મહત્વનો ભાગ ભજવતું હોય, ત્યારે આ કોમ્પિટિટિવ પરીક્ષાઓ છે એની તૈયારી પહેલેથી જ શરૂ કરવી પડે, 11મા ધોરણથી જ. કેમ કે એના અભ્યાસક્રમો 11-12 માંથી જ હોય છે, અભ્યાસક્રમો 11-12 એનસીઈઆરટી માંથી જ હોય છે, પણ એની તૈયારી માટે થોડીક રેગ્યુલર બોર્ડની તૈયારી જે ટેક્સ્ટ બુક આધારિત થતી હોય એમાં કેટલાક ફેરફારો, અમુક ડિટેલમાં જવું, કયા પ્રકારના પ્રશ્નો એમાં આવતા હોય છે, આ બહુ મહત્વનું હોય છે. એટલે સાથે સાથે જ વિદ્યાર્થીઓને જીઈની તૈયારી થવી જ જોઈએ પહેલેથી જ, અને એ તૈયારી અમે પહેલેથી જ એ રીતે કરાવતા હોઈએ છીએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જીઈની તૈયારીમાં જે પ્રકારની પ્રેક્ટિસ કરવી જોઈએ, અને એમાં એવું બનતું હોય છે કે દરેક વિદ્યાર્થી છે ને એની અલગ અલગ ખાસિયત હોય છે, બરાબર. એ અલગ ખાસિયત પ્રમાણે એ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એ અગત્યનું છે. એમાં પણ કેવું છે કે જ્યારે એવા પેપરો આવતા હોય, આજ વર્ષે આપણે જાણ્યું કે ભાઈ નીટ છે તો એનું પેપર છે એ ઘણું પ્રમાણમાં ટફ રહ્યું. આવા પેપરો જ્યારે હોય ત્યારે જો એ વિદ્યાર્થીને એની ક્ષમતા પ્રમાણે પ્રોપર કાઉન્સેલિંગ થયું હોય તો એ વિદ્યાર્થી એટલીસ્ટ 25 થી 30 માર્ક વધુ લાવી શકે, બરાબર, અને એ એના મેરિટમાં બહુ મોટો તફાવત દેખાડી શકે. એટલે આ પ્રકારની વસ્તુ છે એ બહુ મહત્વની છે. એટલે બહુ મોટો માસ હોય એના બદલે પ્રોપર ટીમ હોય, પ્રોપર મેનેજમેન્ટ હોય, બરાબર, અને જ્યાં વિદ્યાર્થીનું પર્સનલ કાઉન્સેલિંગ થઈ શકતું હોય એવી જગ્યાએ વિદ્યાર્થીને તૈયારી કરવાથી વધુ ફાયદો મળતો હોય છે. ભૂતકાળમાં મેં આપેલા જે રિઝલ્ટો છે જેના આધારે સૌરાષ્ટ્રના લોકો મને એક એક્સપર્ટ તરીકે ઓળખે છે, એમાં પણ આ જ વસ્તુ બહુ મહત્વની થઈ હતી. કેમ કે હું જ્યાં કામ કરતો હતો ત્યાં મેં હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખી હતી કે ભાઈ લિમિટેડ માસમાં એડમિશન કરવા, જેથી દરેક વિદ્યાર્થી ઉપર અમારી પોતાની નજર હોય ને દરેક વિદ્યાર્થીની ખાસિયતને અમે જાણતા હોય, તો
એને કેવો ફેરફાર ક્યાં કરવો અને હા. એનું રિઝલ્ટ વધુ કેમ આવે એ આપણે ધ્યાનમાં લઈ શકીએ જી અને એ વિદ્યાર્થીને પર્સનલ ફાયદો થઈ શકે. જી ખાસ કરીને આપણી બંને સંસ્થાઓની અંદર અત્યારે વેદાંત અને જે વાત્સલ્યમ વિદ્યાપીઠ છે ત્યાં કોમર્સ પણ અવેલેબલ છે, તો હા, કોમર્સની ચોક્કસ. આપણી શું વિશેષતાઓ છે? અ, જે વિદ્યાર્થીઓ એવું વિચારે છે, વિદ્યાર્થી ક્વાલી એની પરિસ્થિતિને અનુરૂપ કે એની રસ રુચિને અનુરૂપ કે ભાઈ અમારે કોમર્સ સ્ટ્રીમ જ પસંદ કરવી છે, તો વિદ્યાર્થીઓ કોમર્સ સ્ટ્રીમમાં પણ એને સારા વિકલ્પો મળી શકે. હા CSCS છે, MBA BBA છે, હા. આવા વિકલ્પો છે. હવે નોર્મલી એમાં પણ એવી વસ્તુ હોય જેમ સાયન્સમાં વધુ સારું રિઝલ્ટ લાવી અને વિદ્યાર્થીઓ છે એ સારી ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે પ્રવેશ મેળવે છે જી ત્યારે એના કેરિયરના ઓપ્શન છે એ બેવડાઈ જતા હોય અને હા વધુ સારા એને ચાન્સ મળતા હોય. એ જ રીતે કોમર્સમાં પણ આવું છે કે ભાઈ જી કોમર્સમાં માત્ર રેગ્યુલર કોમર્સ ભણી અને માત્ર BCom કરવું, હા MCom કરવું એના બદલે એમાં પણ તમે આવા સારા વિકલ્પો, એન્ટ્રન્સ ટેસ્ટ એમાં પણ હોય છે. નેશનલ લેવલે CUT કોમન એડમિશન ટેસ્ટ સારી કોમર્સ કોલેજો માટેની હોય છે. હા. સેન્ટ્રલ લેવલે MBA માટે ઇન્ટિગ્રેટેડ માટે હા IIM માં ઇન્ટિગ્રેટેડ MBA માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. જી લો માટેની ક્લેટ હોય છે. આ જી બધી પ્રવેશ પરીક્ષાઓ છે એ આપીને એમાં પણ સારા કેરિયર બની શકે. અને અમારી એ વિશેષતા છે કે અમે કોમર્સ માટેનું પણ અમારું પ્લાનિંગ અને સ્ટાફ એ રીતે છે કે જેને આપણે પ્રોપરલી કોમર્સ તો કરાવીએ જ, હા પણ સાથે સાથે આ બધા કેરિયર ઓપ્શન માટેનું ગાઈડન્સ પણ એને સમયાંતરે મળતું રહેશે. જી ખાસ કરીને બંને સંસ્થાઓમાં હવે જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ પણ આજે આવી ગયું છે, તો એડમિશન પ્રક્રિયા ક્યારથી શરૂ થશે, કેવી રીતે શરૂ થશે? 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે એડમિશન પ્રક્રિયા આજથી જ શરૂ થઈ જશે બંને સંસ્થાઓમાં. જી અને ખાસ વિદ્યાર્થીને વાલીઓને મારી એક નમ્ર અપીલ છે જી કે તમારું એડમિશનનો નિર્ણય કરતા પહેલા ચોક્કસપણે એક વખત રૂબરૂ મુલાકાત લઈ અને આપણને મૂંઝવતા પ્રશ્નો છે જી એનું ગાઈડન્સ મેળવશો. નિર્ણય આપ આપની રીતે કરી શકો એમાં કોઈ પ્રશ્ન નથી, પણ જી એક વખત જો આપ રૂબરૂ મળશો જી તો આપણને મૂંઝવતા, કેમ કે અત્યારે આપણે ટાઈમના હા ભાવે મેઇન મેટરો હા લીધી છે, પણ કદાચ એમને પર્ટિક્યુલરલી કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય જી તો ચોક્કસ એના માટે જરૂરથી એને સંતોષ થાય એવું ગાઈડન્સ મળશે. જી એટલે વાલી અને વિદ્યાર્થીઓને મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ આપનો નિર્ણય કરતા પહેલા એક વખત અમારી મુલાકાત જરૂરથી લ્યો. આખા દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જી અમે સ્કૂલ ઉપર પ્રાપ્ય છીએ. જી અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો હવે તમારા કેરિયરની કેડીને પસંદ કરતા પહેલા અવશ્યથી એક વખત વેદાંત ગ્લોબલ સ્કૂલની મુલાકાત